હું એકતાનાથ ગુરુ યોગી ત્રિસેનાજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી જુનાગઢ ગિરનાર ગુજરાત। તો સુखदेव की भागवत गीता આગળ વિડીયોમાં આપણે જોયું હતું કે ગંગા કિનારે બધા ઋષિ મુનિઓ મહાત્માઓ ભેગા થયા છે ઉપદેશ સાંભળવા માટે સુખદેવજીના મુખેથી। ત્યાં માંડવ્ય ઋષિનું પણ આગમન થાય છે, જેને કરોડ વર્ષ જીવવાનું વરદાન પ્રાપ્ત હતું શિવજી પાસેથી, છતાં પણ એને હજી અંદર શાંતિ ન હતી, આત્મ શાંતિ ન હતી। માટે એ પણ આજે જ્યારે એને જાણ થાય છે કે સુખદેવજી મહારાજ ના મુખેથી આ ભાગવત નો ઉપદેશ ગંગા કિનારે થાય છે, તો એ પણ સાંભળવા આવે છે। અને માંડવ્ય ઋષિ બધા ઋષિ મુનિઓ બેઠા છે અને એ સંબોધન કરે છે કે આયુ તો ખાલી શરીરની છે, કે સુખદેવજી અત્યારે આપણા બધાથી નાના છે, વયમાં એ નાના છે, પણ એ તો શરીરની ઉંમર છે ને, આત્માની તો કોઈ ઉંમર હોતી નથી। તો સુખદેવજીમાં જ એ જ્ઞાન છે અને સુખદેવજી જે પાત્ર છે કે ઓછા સમયમાં એ પરીક્ષિત રાજાને મોક્ષનો માર્ગ બતાવી શકે અને મુક્તિ અપાવી શકે। તો બધા સહમત છે કે આ કામ સુખદેવજીથી જ થઈ શકે એમ છે ઓછા સમયમાં, કેમ કે એ પૂરા ભાગવતનો સાર, અધ્યાત્મનો પૂરો નિચોડ કે જેનાથી મોક્ષ પ્રાપ્તિ થઈ શકે, તો એ સુખદેવજી જ કરી શકે આટલા અલ્પ સમયમાં। તો હવે છે આત્મહંસને મુક્તપણે ઉડવા દો। હવે સુખદેવજી મહારાજ વ્યાસપીઠ ઉપર બેસી ગયા છે। સુખદેવજીએ પ્રથમ દિવસના વ્યાખ્યાનમાં જણાવ્યું કે મનુષ્ય માત્રનો જન્મ, જીવન અને મૃત્યુ એ બધું પૂર્વ સંચિત અનુસાર છે, છતાં મનુષ્ય માત્રનો સ્વભાવ માન, ચડતી, સુખ, આનંદ, વૈભવ, સંપત્તિ અને યશ આદિ મેળવવા તત્પર રહેનારો અને અપમાન, પડતી, દુઃખ, કલેશ, ગરીબી, સંપત્તિનો નાશ અને અપયશ મળતી વખતે દૂર ભાગનારો છે। તો આપણો જે જન્મ છે, જીવન છે, મૃત્યુ છે, એ આપણા પૂર્વજન્મના કર્મના અનુસાર એ નક્કી હોય છે। આપણને ખ્યાલ તો નથી હોતો, કોઈ પોતાની ઈચ્છા અનુસાર તો આવતા નથી કે દુનિયામાં મને આ જ મા બાપ જોઈએ, અહીંયા જ મારો જન્મ થવો જોઈએ। તો એ તો કર્મના અનુસાર થાય છે, કર્મના અનુસાર યોની મળે છે, કે પશુ યોનીમાં જવું, પક્ષી યોનીમાં જવું, કીટ યોનીમાં જવું, કે મનુષ્ય યોનીમાં જવું, કે દેવ યોનીમાં જવું, કે પ્રેત યોનીમાં જવું, કઈ યોનીમાં જવું એ પોતાના કર્મ પર આધાર છે। તો સુખદેવજીનું આ પ્રથમ દિવસનું વ્યાખ્યાયન છે। પરંતુ હું સર્વદા કર્મની ભીતરમાં અને તેની સામે પાર જોનારો હોવાથી માન અને અપમાન, સુખ અને દુઃખ વગેરે દ્વંદને આવકારું છું। સ્ત્રી બાળકોએ મારી મશ્કરીઓ કરી, મારી પાછળ ધૂળ ઉડાડી, કાંકરા માર્યા, તે વખતે હું દૂર ન ભાગતા હસતો હસતો ચાલ્યો। શરીરને વાગ્યું તેથી મને ઉદ્વેગ થયો નહીં, તેમ તમે એક મહાન ઋષિ મુનિઓએ ઊભા થઈને મારો આદર સત્કાર કર્યો, તેથી મને આનંદ થતો નથી। તો એ સમજાવે છે કે હું હર સુખ, દુઃખ, માન, અપમાન હું પરે છું। જેવી રીતે લોકોને એ પાગલ અવસ્થામાં લાગ્યા હતા તો એને કે ધૂળ ઉડાડતા હતા, એની ઉપર કાંકરા મારતા હતા, તો એને એનું અપમાન નથી લાગ્યું, એ હસતા હસતા ત્યાંથી ચાલ્યા ગયા। અને જ્યારે આ સભામાં આવે છે ત્યારે હર બ્રહ્મર્ષિ, હર મહાત્માઓ, હર સાધુ સંતો ઊભા થઈને સુખદેવજીનો સત્કાર કરે છે, છતાં એ માનમાં એ ગરકાવ ન થયા। તો સુખદેવજી કહે છે કે હર માન અને અપમાન, સુખ અને દુઃખ એનાથી હું પરે છું, મને કોઈ અસર નથી એની, કે સુખ આવ્યું છે કે દુઃખ આવ્યું છે, કોઈ મારે છે, કોઈ અપમાન કરે છે કે કોઈ સત્કાર કરે છે, એમાં મને કોઈ જ ભેદ નથી। તપસ્વીઓ, જ્ઞાનીઓ, ધ્યાનીઓ, યોગીઓ, મુનિઓ, ઋષિઓ, આપ મારા કરતા વયમાં, બુદ્ધિમાં, અનુભવમાં, તપસ્યામાં, ધર્મ પાલનમાં વૃદ્ધ અને પ્રખર અનુભવી છો। આપની આગળ હું એક તુચ્છ બાળક છું, તેમજ જેમની પાસે મેં જ્ઞાન ગ્રહણ કર્યું છે એવા મારા પિતાશ્રી, મારા ગુરુ છે, તેમની સમક્ષ હું શિષ્ય હોવા છતાં કઈ વધારે સમજાવવા શક્તિમાન નથી।
તે સર્વ હકીકત જાણતા હોવા છતાં આપ મહાપુરુષોએ આપના જ્ઞાનનું રહસ્ય સમજાવવા મને વ્યાખ્યાતાનું સ્થાન આપ્યું છે. તેથી હું જે ઉપદેશ આપીશ તે જ્ઞાન મારું પોતાનું નથી, પરંતુ આ સમર્થ મહાપુરુષોનું છે. છતાં મારે ના છૂટકે જણાવવું જોઈએ કે દરેક ઋષિ મુનિએ પોતપોતાની દ્રષ્ટિથી પોતપોતાના શાસ્ત્રો રચ્યા છે અને તેમાં જેના વર્ણન કર્યા છે તેના ભારોભાર વખાણ કર્યા છે. જેની ટીકા કરી છે તે વ્યક્તિ અમુક અંશે સારી હોવા છતાં તેના તરફ વધુ ધૃણા ઉપજે તેવું સખ્ત અને વધારે પડતું લખ્યું છે. તેથી તે પૂર્ણ રીતે સત્ય નથી. હવે શુકદેવજીને તો માન અપમાન કેવું કઈ છે નહીં, ત્યાં તો એ શુકદેવજી તટસ્થ છે. તો બધાના વચ્ચે કહી દે છે કે તમે જે પોતપોતાની જે તમારો અનુભવ છે એ પ્રમાણે તમે શાસ્ત્રો લખ્યા છે, ગ્રંથો લખ્યા છે, તો તમે જે માનો છો એના તમે વખાણ કર્યા છે, બીજાની ભારોભાર ટીકા કરી છે, તો એ મને સત્ય લાગતું નથી. બીજાના સિદ્ધાંતની કેટલાક શાસ્ત્રકારોએ ટીકા કરી છે, અગર તો તેના તરફ દુર્લક્ષ્ય સેવ્યું છે. તેથી અનેક શાસ્ત્રો પુરાણો વાંચ્યા સમજ્યા પછી તે શાસ્ત્રવિદ મનુષ્ય અનેક ભ્રાંતિવાળો અને શંકાથી ભરપૂર બને છે. ત્યારે તેની સત્ય શ્રદ્ધામાં ઉણપ આવે છે. આપણી પાસે અનેક શાસ્ત્રો, વેદ, અનેક પુરાણો છે. જો બધું જ વાંચન કરે, બધા જ ધર્મનું એ બધું જ એ સમજવાની કોશિશ કરે, વાંચવો એમ, તો એ ઉલજી જાય છે કે હવે હું આ કરું કે આ કરું, આ ધર્મ સાચો છે કે આ ધર્મ સાચો છે, હું કયા રસ્તેથી જઉં, આ રસ્તેથી જઉં, નામ જપું, કર્મકાંડ કરું, ધ્યાન કરું, યોગ કરું, પ્રાણાયામ કરું, શું કરું? તો એ ઉલજી જાય છે, એ કરી નહીં શકે. એટલે સુખદેવજી કહે છે કે જેટલું પણ અલગ અલગ વાંચશો, જો એમાં સરખી શ્રદ્ધા નહીં હોય તો એ ઉલઝતો જશે, ભ્રાંતિમાં, ભ્રમમાં પડી જશે કે આ સાચું છે કે આ સાચું છે, પરંતુ એ સમજી નહીં શકે. તેથી કરીને કોઈ આત્માને પૂર્ણ સત્ય રાહ જડતો નથી, કેમ કે દરેક રસ્તે મૂળવાથી તો મંજિલ મળતી નથી. એક જ રાહ હોય, એક જ મંજિલ હોય અને એ તરફ આપણે આગળ ને આગળ વધતા જઈએ તો જ મંજિલ પ્રાપ્ત થાય ને. થોડી વારમાં આપણે રસ્તો જ્યાં વળાંક આવતો હોય તે આપણે વળી જઈએ, તો એવી રીતે તો આપણી મંજિલ એ દૂર ને દૂર થતી જાય છે ને. તો એક જ રાહ હોય, એક જ મંજિલ હોય અને એક જ દિશામાં બંને પગ હોય અને એ જ દિશામાં આપણી દોડ હોય. આપણી આંખો, આપણું મન, આપણી બુદ્ધિ, આપણું શરીર, આપણું મન, આપણી આત્મા, આપણું રોમ રોમ આપણા મંજિલ, આપણા લક્ષ્ય ઉપર ત્યાં જ ટકી રહ્યું હોય. બધું સીધું લક્ષ્ય જ દેખાય છે. જેવી રીતે અર્જુનજીને વૃક્ષ પર બેઠેલું પૂરું પક્ષી નહીં, પરંતુ પક્ષીની આંખ દેખાતી હતી, તો એ લક્ષ્ય કહેવાય છે. તો જે આપણી મંજિલ છે, જે આપણે નિર્ધારિત આપણી મંજિલ કરી છે, આપણો લક્ષ્ય કર્યો છે, તો આપણું સમગ્રપણાથી એ જ દિશામાં ચાલીએ તો જ મંજિલ પ્રાપ્ત થાય છે ને. આ દુર્ઘટ સ્થિતિ નિવારણ કરવા હું યથાશક્તિ શ્રમ કરીશ. હે રાજન, તમારા આત્માનો મોક્ષ કરવાનું તમારું ધ્યેય છે. મારી દ્રષ્ટિ સમક્ષ રાખીને ટૂંકામાં ટૂંકો શ્રેયકારક મોક્ષ ધર્મ જણાવીશ. કેમ કે પરીક્ષિત રાજા પાસે સમય નથી, અલ્પ સમયમાં એને મોક્ષ પાવવાનો છે. તો સુખદેવજી કહે છે કે અહીંયા તો મારા કરતા વયમાં અને જ્ઞાનમાં પ્રખર યોગીઓ બેઠા છે, પ્રખર મહાત્માઓ બેઠા છે. હું તો બહુ તુચ્છ છું એની સામે, છતાં પણ હું કોશિશ કરીશ કે તમને એ મોક્ષના માર્ગે હું લઈ જઈ શકું. મને કોઈ ધર્મ કે કોઈ શાસ્ત્રાદિ ગ્રંથ માટે પક્ષપાત નથી, તેમજ મને કોઈ પ્રત્યે ઘૃણા નથી અને દ્રષ્ટિથી જ આ મહાપુરુષોએ આ કાર્ય મને સોંપ્યું છે. મને આ કાર્ય કરવાનું માનવંત સ્થાન મળ્યું છે એમ હું માનતો નથી, કેમ કે મનુષ્ય માત્ર કોઈને કોઈ કાર્યનું નિમિત્ત હોય છે. જેમ હથિયાર વાપરનાર યોદ્ધા શસ્ત્રાસ્ત્ર વડે જીત મેળવે ત્યારે સર્વ કોઈ યોદ્ધાના બળ પરાક્રમના વખાણ કરે છે, તેને માન આપે છે, પરંતુ તે વખતે તેના હથિયારને તો જડ રૂપે, તીરને ભાથામાં, તલવારને મ્યાનમાં અને અસ્ત્રને હાથમાં એક ખૂણામાં સંતાઈ રહેવું પડે છે. તો જે અસ્ત્ર વડે એક યોદ્ધા લડત આપે છે, લડે છે, એ યુદ્ધ જીતે છે. તો જે માન મળે છે,
જેના વખાણ થાય છે એ તો યોદ્ધાના થાય છે ને, પરંતુ એ તીર, એ ભાથામાં, તલવાર મ્યાનમાં, અસ્ત્ર હાથમાં, એ ચૂપ થઈને ખાલી જોવે છે, કેમ કે એ તો જડ છે ને. તો એ તલવારને તો એને માન આપો કે અપમાન આપો, એને તો કોઈ ફરક નથી પડતો, પણ તે હથિયારની કોઈ પ્રશસ્તિ ન થતા યોદ્ધાની પ્રશસ્તિ થાય છે. તે જ રીતે હું આ મહાપુરુષોનું માત્ર એક હથિયાર છું. તો આ શુકદેવજીની વિનમ્રતા છે, શુકદેવજીનો આ વિવેક છે. બધા જાણે છે કે ત્યાં બેઠેલા પ્રખર જ્ઞાનીઓમાંથી સર્વશ્રેષ્ઠ શુકદેવજી મહારાજ છે, છતાં પણ એ આજે પોતાને તુચ્છ ગણાવે છે અને કહે છે જેવી રીતે યોદ્ધાના હથિયાર ચૂપચાપ પોતાના સ્થાન ઉપર છે અને વખાણ તો યોદ્ધાના થાય, તો એવી રીતે હું આ બધા જ ઋષિ મુનિઓ મહાત્માનું એકમાત્ર હથિયાર છું. જેમ હથિયારનો ધર્મ મ્યાન અગર ભાથામાં સંતાઈ રહીને યોદ્ધો તેને વાપરવા ઈચ્છે ત્યારે કાર્ય કરવા તત્પર રહેનારો છે, તેમ મારા આત્મદહરમાંથી નીકળતા જ્ઞાનનો ધર્મ તમારે આત્મગુહામાં સર્વદા વસી રહીને તમે ઈચ્છો ત્યારે કલ્યાણ કરવાનો છે. તે સિવાય મારું જીવન જડવત છે. જ્યાં મને જ માન મળવાથી આનંદ થતો ન હોય ત્યાં હું આ મહાપુરુષોનો આભાર માનવાની શિષ્ટાચારની વાણી શી રીતે ઉચ્ચારું? તેથી આપ મહાપુરુષોનો આભાર માનવાની શિષ્ટાચાર વિધિ ન કર્યા બદલ હું પ્રથમથી જ આપ સર્વની ક્ષમા યાચું છું. તો માન અપમાનથી પરે છે શુકદેવજી. તો એ પોતાને જ કઈ સુખ અત્યારે કોઈ ખુશી થતી નથી કે આટલા બધા મહાત્માઓથી આ માનવંત, આ માન મને મળ્યું છે, કે બધાએ એ સ્વીકાર કર્યું કે આટલા અલ્પ સમયમાં શુકદેવજી જ મોક્ષ અપાવી શકે. તો જે આ માન મળ્યું છે એનાથી મને કોઈ ખુશી નથી થઈ, કોઈ સુખ નથી થયું. હે પરમ પંથના પ્રવાસી, પરમ પંથના કાંટા બની પ્રત્યેક પગલે આત્માને રોકી રાખનાર અહંકારનો ત્યાગ કરી ઘણા વર્ષોથી બંધ રાખેલા તમારા આત્મ મંદિરના દ્વાર ખોલી નાખો. તો કેટલું સરસ સુખદેવજી કહે છે કે હે પરમ પંથના પ્રવાસી. તો આપણે બધા પરમ પંથના પ્રવાસી છીએ, પરંતુ અહીં આવીને આપણે ભૂલી ગયા, એટલે આપણે ભટકી ગયા. આપણા બધાની મંજિલ એક જ છે. જેવી રીતે ઈશ્વર એક છે, બ્રહ્મ એક છે, એવી રીતે આપણા બધાની મંજિલ એક છે, પણ એ મંજિલ તરફ જવાની દિશા બધાએ અલગ અલગ રાખી. જ્યાં પણ વળાંક આવે છે ત્યાં વળી ગયા, જ્યાં પણ માયા આવી, મોહ આવી, લપેટાઈ ગયા, જ્યાં પણ ભૌતિક સુખનો વિચાર આવ્યો તો પરમ સુખને ભૂલી જઈને ભૌતિક સુખ પાછળ દોડવા લાગ્યા, એટલે આપણે મંજિલથી દૂર થઈ ગયા. નહીતર બધાની મંજિલ તો એક જ છે ને, પરમ મોક્ષની પ્રાપ્તિ, પરમ મુક્ત થઈ જવું, પરમ સ્વતંત્ર થઈ જવું. તો બધાનું લક્ષ્ય એક છે, બધાની મંજિલ એક છે. તો એ કહે છે કે હે પરમ પંથના પ્રવાસી, આ પરમ પંથના કાંટા બની પ્રત્યેક પગલે આત્માને રોકી રાખનાર અહંકારનો ત્યાગ કરો. તો આપણને રોકી કોણે રાખ્યા છે? અહંકારે, કે મને આટલું સુખ મળવું જોઈએ, હું ફરવા જાઉં તો મને સુખ મળે છે, ટીવી જોઉં તો સુખ મળે છે, બીજા સાથે ગપ્પા કરું તો સુખ મળે છે, ટીવી જોવામાં સુખ મળે છે, મોબાઈલ વગર રહી નથી શકાતું, તો આ બધું કરવામાં મને સુખ મળે છે. તો આપણે, એ આપણો અહંકાર છે કે મને જેમાં સુખ મળતું હોય એ જ હું કરું. તો આગળ પરમ સુખ એનાથી આપણે ચૂકી જઈએ છીએ, કેમ કે એનો વિચાર નથી કરતા. આપણે એક પાગલની જેમ એક ક્ષણિક સુખમાં ઉલજી જઈએ છીએ. જેવી રીતે કોઈ પાગલ હોય જેને કઈ ખબર નથી અને એ કઈક માંગ કરી બેસે, તો આપણે એને એક રમકડું આપીને પણ એને શાંતિ થઈ જાય છે ને, કે મને તો પૂરી સૃષ્ટિનું સુખ મળી ગયું, એટલું એ રાજી થઈ જાય છે. તો એવી જ રીતે આ મોહ માયામાં આપણે ઉલજી જઈએ છીએ. પરમ સુખ છોડીને ક્ષણિક સુખમાં આપણે જીવવા લાગ્યા છીએ. એ ક્ષણિક સુખ પ્યારું લાગે છે. ખબર છે કે ગમે તેવું પ્રાપ્ત કરશું, ભૌતિક સુખો, વૈભવ, રાગ, રંગ, વિલાસ,
ગમે તેટલો હોય આ સૃષ્ટિમાં, આ સંસારમાં, એનું સુખ કેટલી ઘડી, 1 ઘડી 2 ઘડી, ક્ષણિક સુખ. તો આ ક્ષણિક સુખને જ બધું માનનારા પરમ સુખથી ચૂકી જાય છે. તો શુકદેવજી કહે છે કે તમારા અહંકારનો ત્યાગ કરો. ઘણા વર્ષોથી બંધ રાખેલા તમારા આત્મ મંદિરના દ્વાર ખોલી નાખો. તો આપણું આ શરીર જ મંદિર છે, એની અંદર જે આત્મા રહેલો છે એને જ પરમાત્મામાં એકાકાર કરવાનો છે. તો આપણે જે આ આત્મ દ્વાર બંધ રાખીને બેઠા છીએ એને ખોલી નાખો. આ અહંકારનો ભાર છે. અહંકાર અને મનના તરંગો, બુદ્ધિના તર્કો, એના જે પડદા પડ્યા છે આપણી અને આત્મા વચ્ચે, એ જો આપણે છોડી શકીએ તો એ દ્વાર તો ખુલ્લા જ છે. ઈશ્વર તો આપણને પોકારી રહ્યા છે, પરંતુ એ અવાજ સાંભળવા એ કાન નથી કોઈની પાસે, એ ધ્યાન પણ તો નથી કે કોઈ પોકારી રહ્યું છે. બહાર કોઈ બોલાવે, બહારની વાતો, એ જ આપણી યાદ છે, એ જ આપણને ગમે છે. તો આ બાહરિક જીવામાં, ક્ષણિક સુખના આનંદમાં આપણે પરમ સુખથી વંચિત રહી જઈએ છીએ. એટલે સુખદેવજી કહે છે કે અહંકારનો ત્યાગ કરીને આત્મ મંદિરના દ્વાર ખોલી નાખો. પ્રભુ પરાયણ થશો તો જ પારાયણ સફળ થશે. દેહરૂપી, પ્રેમરૂપી, પંથરૂપી પિંજરમાં પૂરી રાખેલા આત્મ હંસને બ્રહ્મ જ્ઞાન રૂપી શુભ્ર આકાશમાં મુક્તપણે ઉડવા દો. તેની ધર્મ જિજ્ઞાસા અને બ્રહ્મ જિજ્ઞાસા રૂપી 2 દિવ્ય પાંખોને કાપશો નહીં અને તેને રોકી રાખશો નહીં. તો બ્રહ્મ પ્રાપ્તિ ક્યારે થાય? જ્યારે આપણે ધર્મનું પાલન કરતા હોઈએ. બ્રહ્મ પ્રાપ્તિ ત્યારે જ થાય જ્યારે બ્રહ્મ જિજ્ઞાસા જાગે. અગર બ્રહ્મને જાણવાની કોઈ અંદર જિજ્ઞાસા જ નથી તો એ તરફ આપણે ક્યારે એ રાહમાં જશું જ નહીં ને. તો આ 2 પાંખ છે, ધર્મ અને બ્રહ્મ જિજ્ઞાસા, એ 2 પાંખ છે. એનાથી આપણે મુક્ત આકાશમાં મુક્ત બનીને ઉડી શકીએ છીએ. આત્માને કોઈ જ બંધન નથી. આત્મા પરમ મુક્ત છે અને આત્મા જ આપણું સ્વરૂપ છે. તો મોક્ષ બહાર ક્યાં છે? આપણે મોક્ષમાં તો છીએ, આપણી જ અંદર તો એ મોક્ષ રહેલો છે, આપણી જ અંદર તો એ મુક્ત આત્મા રહેલો છે. બસ એના દર્શન કરવાના છે, એને ઓળખવાનો છે, એને જોવાનો છે. તો આપણી અંદર જે એ રહેલો છે એ સ્વરૂપનું ધ્યાન, એ સ્વરૂપના દર્શન કરવાના છીએ. અને આપણું સત્યમાં એ જ ઘર છે અને આપણે એ જ છીએ. આ શરીર, મન, બુદ્ધિ, પ્રાણ એ આપણે નથી, એ આપણું સ્વરૂપ નથી. તો આપણું જે સ્વરૂપ છે એ તો મુક્ત જ છે, એ તો મોક્ષમાં જ છે. આપણો જન્મ જ મુક્તિમાં થયેલો છે. તો શુકદેવજી કહે છે કે ધર્મ જિજ્ઞાસા અને બ્રહ્મ જિજ્ઞાસા એ 2 પાંખ લગાવી લો તો મુક્ત આકાશમાં મુક્ત બનીને ઉડી શકશો. તો માનવ જીવનનો આદર્શ. હવે સુખદેવજી મહારાજ શું સમજાવે છે? પ્રથમ દિવસે એને વ્યાખ્યાન આ રીતે આપ્યું છે, પછી મધ્યાહન સમયે શુકદેવજી મહારાજ સમજાવે છે. પ્રથમ દિવસે મધ્યાહને શુકદેવજીએ વ્યાખ્યાનમાં આગળ કહ્યું કે શું માનવ જન્મ સંસારમાં પડ્યા રહેવા, સંસારના સુખ ભોગવવા, સમૃદ્ધિની સાહેબી ભોગવવા, વિષયોના વૈભવ ભોગવવા, સ્ત્રીઓના સૌંદર્યનું પાન કરવા અને પુત્ર પરિવારના સુખ જોવા માટે પ્રાપ્ત થયો છે? પ્રશ્ન કરે છે શુકદેવજી મહારાજ કે આપણને આ મનુષ્ય જન્મ એટલા માટે પ્રાપ્ત થયો છે કે આપણે આ રાગ, વિલાસ, વૈભવ, સમૃદ્ધિ, પુત્ર પરિવાર બધું જોવા માટે, એ માટે આપણને આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે? વિષય સુખ ભોગવવા માટે, વૈભવ ભોગવવા માટે, શેના માટે આપણો જન્મ થયો છે? સૌ પ્રથમ તો આ જ બધાને વિચારવું જોઈએ ને કે આપણો જન્મ શેના માટે થયો છે? આ બધા માટે જ થયો છે. આ ક્ષણિક સુખ ભોગવવા માટે આપણો જન્મ થયો છે. જો એ બધાનો એ વિચાર હોય તો બધા સમજી શકે. શું મનુષ્યને જગતમાં ધનવાન, મહાબળવાન, કીર્તિવાન, વિદ્વાન, અગ્રપુરુષ, નેતા,
પ્રણેતા, દ્રષ્ટવા યા વિજ્ઞાની બનવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે? તો જે આ બધી ઊંચી પદવી છે, શું એ પદ મેળવવા માટે મનુષ્યનો અવતાર થયો છે? શું મનુષ્યને જીવનભર સંસારમાં વસી રહી સર્વદા લૌકિક કાર્યો કરવા, માયિક સુખ માટે દોડધામ કરી, રાજ્ય, ધન, સંપત્તિ, સાધન, સામગ્રી પેદા કરવા અને ગમે તેટલું મળે છતાં વધુ ને વધુ મેળવવા તત્પર રહેવા માટે આ જન્મને આયુષ્ય મળ્યા છે? તો આ સુખદેવજી મહારાજ આ બધા પ્રશ્નો કરે છે સભામાં કે શું એટલા માટે આપણને આ જન્મ મળ્યો છે કે ધન, સંપત્તિ, સાધન, સામગ્રી, આ બધું માયિક સુખ એ બધું પેદા કરવા માટે આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે? શું બુદ્ધિમાન માનવનું આવું અને આટલું જ કર્તવ્ય છે? શું મનુષ્ય આત્માની શાંતિ માટે ગંગા સાગરમાં સ્નાન કરવું યા ઉપવાસ વૃતાદિ કરવા, તીર્થોમાં પર્યટન કરવું અને બહુ થાય તો વૃદ્ધા અવસ્થામાં કથા વાર્તાઓ શ્રવણ કરી કલ્યાણનું સાધન કરી લીધું? એમ ઇતિશ્રી ગણી મિથ્યા માનસિક સંતોષમાની આગળ ન વધતા બીજું કાંઈ ઉત્તમ કર્મ ન કરવું એ શું જીવનનું ધ્યેય છે? તો સુખદેવજી મહારાજ કહે છે કે આ જીવનનું ધ્યેય છે? આપણે બધા એમ જ કરીએ છીએ ને? થોડું સારું કઈ વાંચી લીધું, આપણે જેના ધર્મને માનતા હોય છે એ પ્રમાણે થોડું કંઈક પાલન કરી લીધું, મંદિરમાં દર્શન કરવા ગયા, તીર્થ સ્થાનમાં જઈને પવિત્ર નદીઓનું સ્નાન કર્યું, તો એટલેથી માણસ સંતોષ માની લે છે કે મેં તો ઘણું બધું ધર્મ કાર્ય કરી લીધું. તો જે એ સંતોષ છે ને એ જ માણસને આગળ નહીં વધવા દે. પવિત્ર નદીઓ તો પવિત્ર છે જ, પણ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી ખાલી શરીરનો મેલ જાય છે ને, મનનો મેલ નીકાળવા માટે તો આપણો અભ્યાસ જોઈએ ને, આપણો પરિશ્રમ જોઈએ, આપણી મહેનત જોઈએ, આપણને ખ્યાલ હોવો જોઈએ કે મનમાં કેટલા દોષ છે, આપણામાં કેટલી ખામીઓ છે, આપણને ખ્યાલ હોવો જોઈએ ને. પવિત્ર નદીઓમાં સ્નાન કરી લેવા માત્રથી શું મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે? શું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે? શું આપણે સાચે જમાં પાવન થઈ જઈએ છીએ, પવિત્ર થઈ જઈએ છીએ? જે પણ કેટલા જન્મોથી જે પણ કર્મો કર્યા છે, શું એ બધા એ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી શું એ મટી જાય છે? એ કંઈ જ થતું નથી. પણ આપણે આપણા મનને મનાવી લઈએ છીએ કે આટલું બધું તો કરું છું, હવે બીજું શું કરીએ? એટલે આપણે ક્યારેય એનાથી આગળ વિચારી નથી શકતા, એટલે એનાથી આગળ આપણે કંઈ કરી નથી શકતા કે આટલું તો કરી લીધું, અમે કરીએ છીએ. શું દેવદત્ત શરીરને ભૂખે મારી શરીરમાં વસનારા સૂક્ષ્મ જીવોને ભૂખે તડપાવી મનનો નિગ્રહ કરી લીધો, અગર તપશ્ચર્યા કરી એમ માનવું તે શું આત્માનું ધ્યેય અને કલ્યાણનું સાધન છે? ઘણા લોકો કહે છે ને કે મનમાં વિચારો ન ઉઠે, મનમાં ખરાબ વિચારો ન આવે, વિચારોથી મુક્ત થવા માટે એ શરીરને ત્રાસ આપે છે, ભૂખ્યા રહે છે. તો જે શરીરના અંદરના જે જીવાણુ છે એને મારવાથી કયો આત્મલાભ થાય આપણને? ભૂખ તો શરીરને લાગે છે ને, અને આત્માની ઓળખાણ એ તો આત્મા અને શરીર એમાં એટલું જ અંતર છે જેટલું આકાશ અને ધરતીનું છે, એટલું અંતર છે બંનેમાં. તો પછી આત્મભાવમાં જીવવા માટે એ શરીરથી તો પરે થવાનું છે, તો બધા શરીરની જ પાછળ પડી જાય છે ને. કે ભૂખ્યા રાખવું શરીરને, તડપાવવું શરીરને, દુઃખો આપવા શરીરને, કે એનાથી મનને કાબુમાં મેળવાય. તો શરીર, મન, બુદ્ધિ, પ્રાણ, આત્મા એ બધું જ અલગ અલગ છે. એકને પીડા દેવાથી શું આત્મા એના દર્શન થઈ જશે? શું આપણને શરીરને તડપાવાથી? એ શરીર પણ તો આપણું નથી, કોઈ હક પણ નથી એને તડપાવાનો. એ શરીર પણ તો ઈશ્વરનું છે, આપણું છે શું અહીંયા? શું જીવનભર સ્ત્રીઓમાં, રાજ્યમાં, ધન સંપત્તિ, વૈભવમાં આસક્ત રહીને જ્યારે મૃત્યુ નજીક આવે
ત્યારે જેમ ઘર સળગે ત્યારે કૂવો ખોદાય તેમ મારા આત્માનું શું થશે એવી ચિંતા કરવી અને ટૂંકા સમયમાં સત્ય સાધન ન મળે ત્યારે અનેક જન્મ જન્માંતરોમાં પશુ પક્ષાદી યોનિઓમાં અથડાવવું, રીબાવવું, ભટકવું, પસ્તાવવું, આક્રંદ કરવું, એનું નામ શું માનવનું બુદ્ધિમાનપણું છે? માનવ કહે છે કે અમારામાં બુદ્ધિ છે. સૌને એ અહંતા હોય છે ને કે મારા જેટલી તો કોને ખબર પડે છે. તો પછી આપણે જે આ કરી રહ્યા છીએ એ શું બુદ્ધિમાન વ્યક્તિનું કાર્ય છે? હકીકતમાં જો જેને બુદ્ધિ હોય તો એ ક્ષણિક સુખ માટે પરમ સુખનો ક્યારે ત્યાગ કરે? છતાં પણ આપણે કયા અહંકારમાં જીવીએ છીએ કે મને બધી ખબર છે, મારી જેવું બુદ્ધિશાળી કોણ છે? અને પછી છેલ્લે જ્યારે મૃત્યુ નજીક હોય છે ત્યારે બધાને સત્યની જાણ થાય છે કે આ જીવનનો સરવાળો આખરે શું આવ્યો? શૂન્ય. આત્માના કલ્યાણ માટે શું કર્યું? પોતાના સુખ માટે આટલું દોડ્યો, પરિવારના સુખ માટે આટલું દોડ્યો, પરંતુ આખરે સમજમાં આવે છે કે શું કરવાનું હતું? આત્મકલ્યાણ કરવાનું હતું ને. પછી કર્મ પ્રમાણે સામે જ હોય છે. જેવા પણ કર્મ છે એ યોનિમાં જઈએ છીએ. પશુ યોનિ હોય, પક્ષી યોનિ હોય, વૃક્ષ યોનિ હોય, પ્રેત યોનિ હોય, પિશાચ યોનિ હોય. 84 લક્ષ યોનિ છે, કોઈ પાર તો છે નહીં. આપણા કર્મ પ્રમાણે યોનિ એ શરીર સામે ઊભું હોય છે. તો ત્યારે આપણે આક્રંદ કરીએ છીએ, પછતાવો કરીએ છીએ. તો શું આ બુદ્ધિમત્તા છે કે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જઈએ? માનવ જીવનનો પરમ આદર્શ મોક્ષ પ્રાપ્તિ છે. જો તેને સિદ્ધ ન કરી શક્યા તો જગતમાં માનવ થઈને જન્મ્યાનો, જીવ્યાનો અર્થ શું? તો આપણને જે આ માનવ દેહ મળ્યો છે, માનવનો અવતાર મળ્યો છે, તો એ મોક્ષ પ્રાપ્તિ માટે મળ્યો છે. અગર આપણે એ જ સાધી ન શકીએ, એ જ ન કરી શક્યા, તો પૂરો અવતાર વ્યર્થ ચલ્યો ગયો ને. ઈશ્વરે જે આપણને મોકો આપ્યો એ આપણે ગવાવી દીધો. કાંઈ જ નથી. જેનામાં પરમ આદર્શ ન હોય તેને મનુષ્ય કઈ રીતે કહી શકાય? તમારી પાસે કોઈ પરમ આદર્શ છે, તમે ક્યાં આદર્શમાં જીવો છો તેનો ઉત્તર તમારા આત્માને પૂછી જો. તો આ પ્રશ્ન આ તો શુકદેવજી પૂછે છે, ભરી સભામાં પૂછે છે. આટલા મહાત્માઓ બેઠા છે, પરીક્ષિત રાજા બેઠા છે. આજે જેટલા પણ સાંભળવા માટે આતુર છે શુકદેવજીને, એ સારી જનમેદની ત્યાં બેઠી છે. તો શુકદેવજી બધાને આ પ્રશ્ન કરે છે. પરંતુ આ પ્રશ્નો તો આપણી માટે પણ છે ને, કે આપણે પણ ક્યારેક આપણી જાત સાથે બેસીએ અને આપણી જાતને આ પ્રશ્ન કરીએ કે શું આ બધું કરવા માટે આપણો જન્મ થયો છે? અને જીવનમાં જો કોઈ આદર્શ ન હોય, પરમ આદર્શ, તો આપણો પરમ આદર્શ અને પહેલું જે આપણી પહેલી ફરજ એ છે કે મોક્ષ પ્રાપ્તિ, એ પરમની પ્રાપ્તિ, એ પરમ સુખની પ્રાપ્તિ, એ પરમ આનંદની પ્રાપ્તિ. તો જેની પાસે એ પરમ આદર્શ નથી, શું એને મનુષ્ય કહી શકાય? તો બે ઘડી ખુદની જાત સાથે સ્વયં આપણે બેસીએ અને આપણે આપણને પૂછીએ આ પ્રશ્ન, તો આપણને ખ્યાલ આવશે કે આપણે શું કરી રહ્યા છીએ અને શું કરવા આવ્યા છીએ. પ્રથમ દિવસે સાંજે શુકદેવજીએ વ્યાખ્યાન આપતા કહ્યું કે સત્ય માર્ગનો સાચો વક્તા એ છે જે માન અને અપમાનથી, સુખ અને દુઃખથી, હર્ષ અને શોકથી, મમત્વ અને ત્યાગથી, સંસાર અને સિદ્ધિથી, કર્મ અને પ્રારબ્ધથી, સ્વ અને પરના ભેદથી અને આત્મદ્રષ્ટિ વડે ઊંચ નીચના કે અધિકારી અનાધિકારી ના ભેદથી પર હોય. આ વ્યાખ્યા છે વક્તાની. સ્વયં સુખદેવજી મહારાજ કહે છે કે એક વક્તા કેવા હોવા જોઈએ? તો એ આ બધાથી પરે હોવા જોઈએ. હર સુખ દુઃખ, માન અપમાન, શોક, મમત્વ, ત્યાગ, સંસાર, સિદ્ધિ, કર્મ, પ્રારબ્ધ, અધિકારી અનાધિકારી, એ બધા જ ભેદથી પર, બિલકુલ તટસ્થ અને બિલકુલ સમર્પિત. તો આ વ્યક્તાના ગુણ છે. આવા વક્તા હોય
તો કોઈક ને કોઈક તો એવો વિરલો શ્રોતા અંદર બેઠો જ હોય છે ને ભીડમાં, કે કોઈક ને તો આ સાંભળતા સાંભળતા જ એ મોક્ષ પ્રાપ્તિના રાહ પર ચાલી નીકળે. પરંતુ આ ગુણો છે વક્તાના. જ્યારે કથાકાર કોઈ કથા કહેતા હોય છે, વચ્ચે વચ્ચે કોઈ હાસ્યની વાત કરતા હોય છે, ત્યારે જનમેદની તાળીઓથી વધાવી લે છે. તો વક્તાને એ ખ્યાલ આવે છે કે હાસ્ય રસ પસંદ છે આને, તો એ વધારે ને વધારે એમાં સમય આપે છે, હાસ્ય રસમાં. તો વક્તા એવા ન હોવા જોઈએ. વક્તાને સચોટ, તટસ્થ, જે સત્યનો માર્ગ છે, જે મુક્તિનો માર્ગ છે, એ બતાવવો જોઈએ. લોકોને શું સારું લાગે છે એ નથી જોવાનું, પણ જે સત્ય વાત છે એ લોકો સુધી પહોંચાડવાની છે, એ વક્તાનું કામ છે. જેના મુખમાંથી જ્ઞાન ઉચ્ચાર નીકળતો હોય, પરંતુ તે ઉચ્ચાર તેના મનોમિશ્રિત અંતરમાંથી, હૃદયમાંથી કે આત્મામાંથી ન નીકળતા, માત્ર આત્મ હૃદયમાં વસી રહેલ આત્મ બ્રહ્મ કુટસ્થાત્મ તત્વમાંથી ઉદ્ભવેલી વાણી વાળો નીકળતો હોય, કે જેને પરામર્શ યા પરાવાણી યા પરમ ઉચ્ચાર કહેવામાં આવે છે, જે આવી પરાવાણી ઉચ્ચારતો હોય અને જેને વ્યાખ્યાન આપ્યા પછી પોતે શું બોલી ગયો તેનો ખ્યાલ પણ રહેતો ન હોય, એવી આત્માના દહરમાંથી નીકળતી પરા એટલે દેવી વાણીને જ આત્મનિષ્ઠ પુરુષ વધતો હોય, તે જ સાચો પરાવક્તા છે. તો એ પોતે શું બોલે છે ને એની પણ એને ખબર ન હોય. આપણે જે બોલીએ છીએ તો આપણી બુદ્ધિ કંઈક વિચાર કરી રહી છે, આપણું મન કંઈક કહી રહ્યું છે આપણને, એ આપણે બોલીએ છીએ. તો એ આપણી દહરમાંથી, અંદર આત્માથી નીકળેલો એ વિચાર નથી, એ શબ્દ નથી, એ બહુ ઉપર તલ, મનના તલ, બુદ્ધિના તલ ઉપરથી આપણે બોલીએ છીએ, વિચારીએ છીએ. એટલે એ આપણને યાદ રહે છે કે આ મેં વિચાર્યું, મેં આમ કહ્યું હતું. પરંતુ જે આત્મામાંથી નીકળે છે ને એ તો દેવી વાણી હોય છે. એ વક્તા જે બોલી ગયા છે, એ બોલી ગયા પછી એને પણ ખ્યાલ નથી હોતો કે હું શું બોલી ગયો, કેમ કે એ એટલો સમર્પિત થઈ ગયો હોય છે, ખુદ મટી ગયો હોય છે. જે અત્યારે જે છે જ નહીં, તો એને ખ્યાલ કઈ રીતે રહે કે હું શું બોલું છું અને શું બોલી ગયો. એની અંદર સ્વયં પરમાત્મા બોલી રહ્યા છે. પરમાત્મા એક શરીરનું વસ્ત્ર ધારણ કરીને એ આત્મ હૃદયથી એ દેવી વાણી ઉચ્ચારી રહ્યા છે. આને કહેવાય છે વક્તા, જેનો અવાજ આત્માથી નીકળતો હોય, જીહવાથી નહીં, મનમાં ઉપજાવેલી વાતો નહીં, પરંતુ અનુભૂતિ અને સ્વયં પરમાત્માની અનુભૂતિ, એ શબ્દો છે. સ્વયં પરમાત્મા બોલી રહ્યા છે અંદરથી, પોતે પોતાની બિલકુલ બાદબાકી છે, પોતે છે જ નહીં. તો જ્યાં સ્વયં જ નથી, આપણે આપણામાંથી મટી જઈએ તો અંદર પરમાત્મા જ બચે છે ને. તો આ વક્તાના ગુણ છે કે કેવા વક્તા હોવા જોઈએ જે મોક્ષ પ્રાપ્ત કરાવી શકે. વક્તા એ ન હોવા જોઈએ કે લોકોને શું ગમે છે એ દોહરાવે જાઓ, એ બોલે જાઓ કે લોકો તાલીઓ પાડ્યા કરે. તો ખાલી તાળી પાડીને જ મોક્ષ પ્રાપ્તિ નથી થતી. વક્તાને એ જોવાનું નથી કે લોકોને શેમાં રસ છે, તો લોકોને તો બહાર જ રસ છે. ભીતરનું સુખ એ તો જોયું નથી, તો એને તો બહારનું જ રસ છે ને. તો એ રસમાં એ પણ એને આગળ ને આગળ વહાવી જાય છે, એના શબ્દોમાં બહાવી જાય છે. તો વક્તાના એ ગુણ નથી કે જે જનમેદનીને ગમે એવું બોલવું. જનમેદનીને ગમે કે ના ગમે, પરંતુ સત્ય વાણી ઉચ્ચારવી, જે સત્ય છે એ બોલવું, એ વક્તાનું ધર્મ છે. જે પરાગતિ આપી શકે છે તે પરાવાણી છે. તો જે કથાકાર કે કોઈ જે બોલે છે એ જો સામેવાળાના હૃદય સુધી પહોંચતું નથી, તો પછી એ વક્તા પણ હૃદયથી બોલતા નથી. એ પરમ મોક્ષ જો પ્રાપ્ત કરાવી શકે તો એ પરાવાણી છે.
એ પરમનો શબ્દ છે, એ પરમ વાણી છે, એ સ્વયં પરમાત્મા ઉચ્ચારી રહ્યા છે. એ વ્યક્તિ નથી કોઈ ઉચ્ચારતું, એની અંદર બેઠેલા પરમાત્મા ઉચ્ચારી રહ્યા છે. એ પરાવાણીથી પરમ મોક્ષની પ્રાપ્તિ કરાવી દે છે. અને તેવી પરાવાણી શ્રોતાના દૈહિક કર્ણમાં થઈને મનમાં, મનમાંથી બુદ્ધિમાં, બુદ્ધિમાંથી આત્મામાં અને આત્મામાંથી આત્મ બ્રહ્મમાં અસર પહોંચાડીને તેને જાગૃત કરે છે. કેટલા પડ આ ભેદવાના છે, કેટલા પડ ભેદવાના છે. મનમાં જે સારું લાગે એ વક્તા બોલે છે, શ્રોતાને જે સારું લાગે એવું વક્તા બોલે છે. ઓલો શ્રોતા પણ મનથી સાંભળે છે, આ ચર્મરૂપી કાનથી સાંભળે છે. વક્તા પણ પોતાના મનમાં આવે એવું બોલે છે. એટલે કોઈના હૃદય સુધી એ વાણી પહોંચતી નથી. કેટલું ભેદન કરવું પડે છે કે આ ચર્મરૂપી કાનમાં જ્યારે આ શબ્દો પડે છે ત્યારે કાનમાં થઈને મનમાં, મનમાંથી બુદ્ધિમાં, બુદ્ધિમાંથી આત્મામાં અને આત્મામાંથી આત્મ બ્રહ્મમાં અસર પહોંચાડી અને તેને જાગૃત કરે છે. તે જ આત્મયોગનું ઉદ્ભવ સ્થાન હોય, કલ્યાણની પ્રતીતિ કરાવે છે. તે પરાવાણી સિવાયની તમામ ઉચ્ચારેલી વાણી કોઈએ બોલેલી છે, કોઈએ સાંભળેલી છે, કોઈએ ગાયેલી છે, તો કોઈએ વાંચેલી છે. તો જે એ અંદરની વાણી છે, પરાવાણી, એ સિવાયના જે શબ્દો છે તો એ બહારથી ઉચ્ચારેલી વાણી છે. એ કોઈએ બોલેલી છે, કોઈ વાંચેલી છે, કોઈ સાંભળેલી છે, એ શબ્દો છે. તો આ તો શુકદેવજી જગત કલ્યાણ માટે શબ્દોથી પરીક્ષિત રાજાને આ બધું કહે છે. નહીતર પરાવાણી એ તો મૌનમાં પણ ઘટિત થઈ જાય છે, બોલવું પણ નથી પડતું. એના હૃદયના તાર, એની સ્વયંની ઉર્જા એટલી પ્રખર હોય છે કે સામે બેઠેલો વ્યક્તિ એ સીધો આત્મભાવમાં પ્રવેશ કરી જાય. એ શરીર ભાવથી પરે ઉઠી જાય, હર બંધનોથી મુક્ત થઈ જાય. એ સંતોની ઉર્જામાં બેસવા માત્રથી આટલો ફરક પડે છે. તો આ તો જગહિતાર્થે, લોક કલ્યાણ માટે આપણે પણ આ સમજી શકીએ એટલા માટે શુકદેવજીએ શબ્દોની સહાયતા લીધી છે. વરના એને શબ્દો બોલવાની પણ જરૂર નથી. જે એક પ્રખર જ્ઞાની છે, જે સાચે જમાં મુક્ત આત્મા છે, જે સાચે જમાં મુક્ત છે, એને શબ્દોની સહાય લેવાની જરૂર નથી પડતી. એ બધું મૌનમાં ઘટિત થઈ જાય છે. એ મૌનથી સામેવાળાને મોક્ષ સુધી પહોંચાડી દે છે. આ બધી વાણી ઓછી વત્તી આસક્તિઓથી ભરપૂર છે. તેથી તે આત્મદહર સુધી કોઈ પણ રીતે પહોંચી શકતી ન હોવાથી આત્મકલ્યાણનું ધ્યેય સિદ્ધ કરી શકતી નથી. કેમ કે અહંકાર ઉત્પન્ન થાય છે ને. બીજી જે વાણી આપણે બોલીએ છીએ, કઈ વાંચીને બોલીએ છીએ, ગ્રંથો વાંચ્યા છે એટલે આપણને ખબર છે, તો એનાથી પણ એક અહંકાર આવે છે. કોઈ સામુ વ્યક્તિ કોઈ આપણને કોઈ ઉદાહરણ આપી રહ્યું હોય કે આવી રીતે છે, સત્યની રાહ આમ છે, તો એને મનમાં શું થશે? વાંચ્યું હોય છે, સાંભળ્યું હોય છે કે એમાં શું નવી વાત છે, એ તો મને પણ ખબર છે અને એનાથી વધારે ખબર છે. તો જે આપણે જે વહેમમાં જીવીએ છીએ ને કે મને બધી જ ખબર છે, હર જ્ઞાન મને પ્રાપ્ત છે, બધું જ સમજું છું, એ વ્યક્તિ ક્યારેય પણ મોક્ષ પ્રાપ્તિ, બ્રહ્મ અનુભૂતિ નહીં કરી શકે. કેમ કે જે બધું જ સમજે છે કે હું બધું જ છું, સ્વયંમાં સર્વગુણ સંપન્ન, તો એનાથી આગળ નહીં વધી શકે ને, આગળ મહેનત નહીં કરી શકે. અને આ તો અનંતની યાત્રા છે, અનંત જન્મો લાગી જાય છે. પરીક્ષિત રાજાને 7 દિવસમાં મોક્ષની પ્રાપ્તિ થઈ, પરંતુ એ તો આપણને લાગે છે ને કે આપણે પરીક્ષિત રાજાને આ જન્મમાં જોઈએ છીએ કે એ જન્મેજયનો પુત્ર છે, 7 દિવસમાં મૃત્યુ થયું. પણ એના પૂર્વ જન્મમાં એનું એટલું જ અધૂરું રહ્યું હોય. એના પૂર્વ જન્મમાં એ કેટલા જન્મોથી એની આ જિજ્ઞાસા, મોક્ષ પ્રાપ્તિની જિજ્ઞાસા રહી હશે, એણે એમાં મહેનત કરી હશે, કેટલી ત્યાગ તપસ્યા એનામાં હશે, ત્યારે 7 દિવસમાં મુક્તિ મળી છે.
આ તો અનંતની યાત્રા છે. આની કોઈ પરિસીમા નથી કે આટલા દિવસમાં આ થઈ જાય. તો જેને થોડાકમાં થઈ જાય છે તો એ પૂર્વ જન્મનું એનું એટલું જ બાકી હોય છે, એ કરતા આવ્યા હોય છે. પરંતુ જે નથી કરતા એ શરૂઆત તો કરી શકે છે ને, કે આજે આપણે એ લાઈનમાં ઊભા છીએ તો આજે નહીં તો કાલે આપણો પણ વારો આવી જશે. તો જે લોકો એમ સમજે છે કે મને બધી ખબર છે, મને બધું જ્ઞાન છે, એ લોકો એ ત્યાં જ ઊભા રહેશે. એ ક્યારેય આગળ નહીં વધી શકે એનાથી. કેમ કે જે અહંકારથી કહે છે કે મને બધી જ ખબર છે, તો એ બીજું જાણવા માટે ક્યારેય એની તત્પરતા નહીં હોય. કેમ કે એને માની લીધું કે મને બધી ખબર છે, તો એ ક્યારેય બ્રહ્મ અનુભૂતિ નહીં કરી શકે. જાણવામાં અને હોવામાં એમાં પણ એટલું જ અંતર છે જેટલું જમીન આસમાનનું છે. ખબર તો બધાને બધી જ છે, કેમ કે બધા ગ્રંથોનું કોઈ વાંચન કર્યું છે, કોઈ સાંભળ્યું છે. દુનિયાની હર સારી વાત, હર સાચી વાત લખાઈ ચૂકી છે, કહેવાઈ ચૂકી છે, સંભળાઈ ચૂકી છે, બધું થયેલું છે, બધાને બધી જ ખબર છે. પરંતુ કોણે બ્રહ્મ અનુભૂતિ કરી? એમાંથી કોઈ વિરલ આત્મા હોય છે જે સદગુરુની કૃપા જેને પ્રાપ્ત હોય છે, અને એ મોક્ષ પ્રાપ્ત, એ મુક્ત આત્મા બની જાય છે. તો ખબર હોવાથી અને કરવામાં જમીન આસમાન જેટલો ફરક છે. પરાવાણીનો વક્તા હોય તે જ બ્રહ્મ વિદ્યા આપી શકે છે, એમ વેદો, ઉપનિષદો અને શાસ્ત્રોનો સિદ્ધાંત છે. કદાચ પરાવાણીનો ઉપદેશક મળશે, પણ જો તમે આત્મ હૃદયના દ્વાર ખોલીને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા નહીં બેસો તો પથ્થર પર પાણી અડકીને ચાલ્યું જાય છે. કદાચ આવો વક્તા આપણને મળી પણ જાય, પરંતુ આપણે જ ખાલી ચર્મના કાનથી સાંભળતા હોઈએ છીએ. મન કંઈક બીજું જ વિચારી રહ્યું હોય છે, બુદ્ધિ એ કંઈ ત્રીજું વિચારી રહ્યું હોય છે, આપણે કંઈ ચોથા જ સ્થાનમાં બેઠા હોઈએ છીએ. વિચાર આપણને ઘરના આવતા હોય છે કે હું અહીંયા છું, ઘરમાં ન જાને શું થઈ જશે. તો આવી રીતે જે સાંભળેલી પરાવાણી પણ આવી રીતે સાંભળી હોય તો પણ પથ્થર ઉપર પાણી, એનામાં કઈ અંદર જતું તો નથી. તો વક્તા જ્યારે આવા મળી જાય ત્યારે આપણે આત્મ હૃદયના દ્વાર ખોલી નાખવા જોઈએ. શરીર ભાવ ભૂલી જવો જોઈએ, બધું જ ભૂલી જવું જોઈએ. મારું તારું, હર મોહ માયા, હર વિચાર શૂન્ય થઈને બેસવું જોઈએ. મને તો આ ખબર જ છે, એ વિચાર લઈને ન બેસવું જોઈએ, પણ સામેવાળો શું કહે છે એ સાંભળવું જોઈએ. તો એ શ્રોતાનો ગુણ છે. આગળ આપણે જોઈએ વક્તાનો ગુણ છે. પણ પથ્થરને પાણીની શીતળતાની અસર થતી નથી, તેમ તમને અધ્યાત્મ બ્રહ્મ જ્ઞાનની કોઈ અસર થશે નહીં. માટે પ્રથમ સાચા પરાશ્રોતા બનો. તો પરાવાણી વધવા વાળો અગર વક્તા મળી જાય તો એ પરાવાણી સાંભળવા માટે સાચા પરાશ્રોતા બની જાઓ, તો જ આત્મકલ્યાણ થઈ શકે ને. જે પરાવાણી ઉચ્ચારી રહ્યા છે એ તો સ્વયં મટી ગયા છે, સ્વયં પરમાત્મા ઉચ્ચારી રહ્યા છે આ શબ્દ. તો આપણે પણ હર ભાવથી પરે થઈ જઈએ અને પરાશ્રોતા બની જઈએ, કે એ જે બોલે છે એ જ આપણી અંદર, એ જ પરમાત્મા સાંભળે છે. આપણે પણ મટી જઈએ. જેવી રીતે એ પરાવાણી બોલવા વાળો વક્તા એ સ્વયંને ભૂલી ગયા છે, એમ આપણે જ્યારે સાંભળવા બેસીએ ત્યારે આપણે પણ આત્માના દ્વાર ખોલી નાખીએ અને આપણે સ્વયંને ભૂલી જઈએ કે હું શું જાણું છું, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, એ બધું ભૂલીને બેસીએ. બિલકુલ શાંત ચિત્તે, એકાગ્ર ભાવથી હૃદયના બધા જ પડોળો ખોલીને અને આપણે સાંભળીએ. તો એ ખાલી સાંભળતા નથી, પરંતુ એવા પરાવાણી ઉચ્ચારતા વક્તાના હર એક શબ્દ આપણા હૃદયમાંથી આત્મા સુધી પહોંચી જાય છે, અને આપણે સાંભળતા સાંભળતા એ આત્મભાવની અનુભૂતિ કરી શકીએ છીએ.
હે રાજન, મનુષ્ય જીવનનો પરમ આદર્શ માત્ર મોક્ષ છે. જેના જીવનમાં આ પરમ આદર્શ નથી તેનું જીવન અજાગલ સ્તન સમાન, બકરીના ગળે જેવો સ્તન જેવો લટકતો જે ભાગ હોય છે ને, પણ શું એનાથી કોઈ દુગ્ધ પાન કરી શકે? તો એ અજાગલ સ્તન સમાન છે, પરંતુ તે પાન આપી શકતો નથી, એટલે નિરર્થક છે. તેમ નિરર્થક છે. અનેક જન્મ જન્માંતરો ભટકતા પાપ ફળ ભુક્તમાન કરી મહાન પુણ્યોદય થાય ત્યારે જ મનુષ્ય જન્મ મળે છે. તત્સમયે જે મનુષ્ય મોક્ષ પ્રાપ્તિનો પરમ આદર્શ ભૂલી જઈ માયામાં મોહાંધ, વિષયાંધ અને મદાંધ અથવા રાગી બનીને જે મોક્ષ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી, તેઓ મનુષ્ય જગતમાં જન્મ્યો તોય શું, જીવ્યો તોય શું અને મર્યો તોય શું? જેના જીવનમાં મોક્ષનો આદર્શ નથી, પરમ આદર્શ નથી, જેને ખ્યાલ નથી કે આ પવિત્ર મનુષ્ય દેહ, આ પુણ્યોદય, જ્યારે પુણ્યોદયનો ઉદય થયો ત્યારે આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. કે આપણે જેટલા પણ પાપ કર્મો કર્યા હશે એ બધા આપણે પૂરા કરી દીધા હશે. હર યોનિમાં જન્મ લેતા 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 એ પાપ કર્મ એ થોડા પૂરા થયા હશે, ત્યારે ઈશ્વરે આપણને એક મોકો મળ્યો, આપણા પુણ્યનો ઉદય થયો, ત્યારે આ પવિત્ર મનુષ્ય દેહ મળ્યો. એની અંદર પણ એ પરમ આદર્શ આપણે ચૂકી જઈએ, પરમ આદર્શ આપણે ન હોય, આપણને ખ્યાલ જ ન હોય કે આપણો આદર્શ શું છે, શું કરવા આવ્યા છીએ આપણે. તો પછી એવા માણસ જન્મે તોય શું, જીવે તોય શું અને મરે તોય શું? આપણે આંખનો એકવાર આમ પલકારો લઈએ ને, ત્યારે કેટલા લોકો આ જગતમાંથી એના પ્રાણ છૂટતા હશે. જન્મ, અને કેટલા લોકો જન્મ લેતા હશે. તો આ જન્મ મૃત્યુ શરૂ ને શરૂ છે આ સૃષ્ટિ ઉપર. ખાલી મનુષ્ય યોનિની વાત નથી, હર યોનિની વાત છે. જન્મ મૃત્યુ શરૂ ને શરૂ છે, અવિરત શરૂ છે. પરંતુ એમાંથી કોણ ઉદાહરણ બની ગયું? એનું જીવન સાર્થક થઈ ગયું. બીજા જન્મ્યા તો એ શું, જીવ્યા તો એ શું, મર્યા તો એ શું? ફરક શું પડી જાય છે બીજાને? કે એ જન્મ્યો, હા એ જીવ્યો, કે એ મરી ગયો? ફરક શું પડી જાય છે? તો નિરર્થક જીવન એ હોય છે જેની પાસે મોક્ષનો પરમ આદર્શ નથી. સકલ વિશ્વના આત્માઓ સુખની જ અપેક્ષા રાખે છે. કોઈ પણ જીવ દુઃખની કિંચિત માત્ર ઈચ્છા રાખતા નથી. સર્વને આનંદ પ્રિય લાગે છે, પણ કોઈને શોક પ્રિય લાગતો નથી. સૌને ઉત્સવો ઉજવવાનું અને ગાવા ગવડાવવાનું પ્રિય લાગે છે, પણ કોઈને રડવાનું કે મોકાણ માંડવાનું પ્રિય લાગતું નથી. અર્થાત નાના મોટા જીવાત્માઓ સુખના વાંછુ છે, કોઈ જીવ દુઃખને ઈચ્છવા વાળો નથી. દરેકને સુખની તીવ્ર મહેચ્છા છે, પરંતુ તે સુખ પાછળ દુઃખ આવનારું છે કે નહીં અને મળેલું સુખ કાયમ રહેનારું છે કે નહીં, તે જ્ઞાન વડે જાણ્યા પછી સાચા અને અવિચળ સુખની આકાંક્ષા કરો તે યોગ્ય છે. તો આ સૃષ્ટિમાં જેટલા પણ જીવાત્મા છે એ બધાને સુખની જ ખોજ છે ને. એ કંઈ પણ કરે છે, કંઈ પણ પરિશ્રમ કરે છે, મહેનત કરે છે, વિચારે છે પોતાના સુખ માટે ને. હર એક વ્યક્તિને સુખ પ્યારું છે. દુઃખ કોને ગમે છે? શોક કોને ગમે છે? બધાને આનંદ અને ઉત્સવ અને સુખ જ ગમે છે ને. તો એ બધાને પ્રાપ્તિ સુખની જ કરવી છે, પરંતુ સુખ પાછળ જે દુઃખ ઊભું છે એ આપણને જો એટલું જ્ઞાન થઈ જાય કે આ ભૌતિક સુખ એ માત્ર ક્ષણિક સુખ છે, આ સુખની પાછળ દુઃખ આવવાનું જ છે, જો એ ખ્યાલ આવી જાય તો માણસને એ જ્ઞાન થાય છે કે આટલું ક્ષણિક સુખ અને પછી દુઃખ આવવાનું જ છે, તો સુખ ટકવાનું નથી. એ સુખ માટે આપણે કયો આનંદ ઉત્સાહ કરીએ છીએ, કયો ઉત્સવ મનાવીએ છીએ? આપણે કેમ આટલા આનંદમાં આવી જઈએ છીએ કે સુખ ટકનારું નથી, પાછળ દુઃખ ઊભું જ છે. તો જો એ જ્ઞાનની જાણકારી આપણને હોય તો જ આપણે ક્યારેય નાશ ન પામે એવા પરમ સુખની પાછળ ત્યારે જ આપણે લાગીશું ને. જો ખબર હોય કે બાહરિક સુખ નાશવંત છે, બાહરિક સુખ છે એની પાછળ જ દુઃખ ઊભું છે,
જો એટલું જ્ઞાન માણસને થઈ જાય તો એ ક્યારેય નાશ ન પામનારા સુખની તલાશ કરશે ને પછી એ પરમ સુખની તલાશ કરશે. તો પરમ સુખ કોની પાસે છે? પરમાત્મા પાસે. અને એ જ પરમાત્મા આત્મા રૂપે આપણી અંદર બિરાજમાન છે. પરંતુ સુખ એટલે શું? તેનો મહાપુરુષોએ નિર્ણય કર્યો છે કે જેમાં દુઃખનો અંશ ન હોય, દુઃખનું અસ્તિત્વ ન હોય, કોઈ પ્રકારનું દુઃખ ભવિષ્યમાં આવવાનો સંભવ ન હોય, અને જેમાં દુઃખ શબ્દનો, દુઃખ તત્વનો જડ મૂળથી લય થઈ ગયો હોય, તેનું જ નામ સુખ છે. સંસારમાં જે વિષય વૈભવોને સુખ માનો છો, તે શું સાચું સુખ છે કે તેના કરતા કોઈ શ્રેષ્ઠ પરમ સુખ જુદું છે? એ આપણે વિચારવાનું છે કે આપણે જે આ વૈભવ વિલાસમાં રાચીએ છીએ, તો આ સાચું સુખ છે? શું આ હંમેશા રહેનારું સુખ છે? એ આપણે જો વિચારી શકીએ, એટલી પવિત્ર બુદ્ધિ આપણામાં હોય કે બુદ્ધિમાં આવા વિચારો આવે, તો આપણે સમજી શકીએ ને કે આ સુખ કાયમ નથી ટકી રહેવાનું. વૈભવ વિલાસ 4 દિવસ જોવાની રહે છે, પછી કોઈ પણ વસ્તુ ટકતી નથી ને. તો જે શરીરનો નાશ થવાનો છે, મનનો નાશ થવાનો છે, બુદ્ધિનો નાશ થવાનો છે, જે આપણે જે પ્રાપ્ત કરીએ છીએ એ બધું નાશ પામવાનું છે. આપણો આ શ્વાસનો પણ સમય આવે એનો પણ નાશ થઈ જશે. જો બધાનો જ નાશ થઈ જવાનો છે. આપણને જે પ્રિય વ્યક્તિઓ છે એનો પણ નાશ થઈ જવાનો છે. તો આપણે કોને સુખ માનીએ છીએ? કોની પાછળ ભાગીએ છીએ? તો પછી જેનો નાશ નથી થતો એ આત્મભાવમાં જીવીએ. આત્માનો તો ક્યારેય નાશ નથી. એ આત્માને આપણે આટલું ભટકાવી રહ્યા છીએ, એક દેહમાંથી બીજા દેહમાં, બીજા દેહમાંથી ત્રીજા દેહમાં, જ્યાં આપણે ભટકાવી રહ્યા છીએ, એ ન કરીએ અને એ આત્માને પરમાત્મામાં એકાકાર કરી દઈએ કે આત્માનો ક્યારેય નાશ નથી. એ પરમ સુખ, એ પરમ અનુભૂતિ, એનો ક્યારેય નાશ નથી. એ પરમ આનંદ, જે અનંત 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 આનંદ છે, એનો ક્યારેય નાશ નથી. તો એની ખોજ કેમ ન કરીએ? તો એ આપણે વિચારવું જોઈએ કે આ સુખ એ શું કાયમ રહેનારું છે? તો પરમ સુખ કંઈક ભિન્ન હશે ને, કે જે નાશ ન પામે. આ પ્રશ્નનો ઉત્તર સમર્થ પુરુષોએ જણાવ્યો છે કે જે સુખમાં દુઃખની છાયા સરખી પ્રવેશી શકતી ન હોય, જે સુખમાં કાંઈ પણ સુખની ઉણપ જણાતી ન હોય, જે સુખના ભાવ ન્યૂનતામાં કોઈ પણ કાળે દુઃખમાં પલટાતા ન હોય, અને જે સુખ કાળાંતરે પણ એક સરખી સ્થિતિમાં સર્વદા કાયમ રહેતું હોય, તેમજ જે નષ્ટ યા ખંડિત થતું ન હોય, તેનું જ નામ પરમ સુખ છે. અને એ પરમ સુખ જ્યાં સુધી આત્મદર્શન નહીં પામીએ, જ્યાં સુધી એ બ્રહ્મ અનુભૂતિ નહીં કરીએ, જ્યાં સુધી જેમ આત્મા મુક્ત છે, જેમ પરમાત્મા મુક્ત છે, એમ આપણે પણ મુક્ત નહીં બની જઈએ, મુક્ત આત્મા નહીં બની જઈએ, ત્યાં સુધી બધા જ સુખ છે, દુઃખ છે, આધિ છે, વ્યાધિ છે, રોગ છે, પીડા છે, વેદના છે, બધા જ દુઃખો છે. પરંતુ જ્યારે આ બધાથી પર ઉઠી જઈને આત્મભાવમાં જીવીએ, તો આત્માને નથી સુખ, નથી દુઃખ, નથી આત્માનું કોઈ જીવન, નથી આત્માનું કોઈ મૃત્યુ, નથી એને કોઈ મારી શકતું, નથી એને કોઈ જલાવી શકતું. આત્મા, એનો નથી કોઈ માન, એને નથી કોઈ અપમાન, એને નથી કોઈ સુખ, એને નથી કોઈ દુઃખ, કઈ જ નથી. પરમ મુક્ત, કોઈ બંધન, એક પણ બંધન એને નથી. એ સમગ્રમાં વ્યાપ્ત, પૂરી સૃષ્ટિમાં, પૂરા બ્રહ્માંડમાં વ્યાપ્ત. એનું વિરાટ સ્વરૂપમાં આપણે આપણી આત્માને લય કરી દઈએ, તો આપણે પણ એ મુક્ત આનંદમાં હર પલ, એ મુક્ત આનંદ, એ પરમ આનંદમાં વિચરણ કરીશું, જેનો ક્યારેય પણ નાશ નથી. આ મન સુખની આકાંક્ષા કરે છે, બુદ્ધિ સુખની ખોજ કરે છે, કેટલા તર્ક, કેટલા વિચારો અપાવે છે કે આમ કરવાથી સુખ મળી જશે, આમ કરવાથી સુખ મળી જશે. પણ અંતે શોધ તો સુખની જ છે ને.
તો આપણે વિચારીએ કે આજે નાશ પામવાનું છે, શેનું સુખ? બાળપણ પણ જવાનું છે, જુવાની પણ જવાની છે, વૃદ્ધાવસ્થા પણ જવાની છે, મૃત્યુ આવવાનું છે, કંઈ પણ ટકવાનું નથી, બધું જ જવાનું છે. તો પછી આપણે ધીરે ધીરે ધ્યાનમાં ભીતર ઉતરીએ. ધીરે ધીરે કઈ જ આપણે આદિ થઈ ગયા છે કોઈ વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું. આપણે કઈ કર્મ કર્યા વગર રહી નથી શકતા. આપણે સીધા શૂન્યમાં ઉતરી નથી શકતા. તો આપણે કઈ જ ન કરી શકીએ તો આપણે આપણા શ્વાસોશ્વાસને જોઈએ ધ્યાનમાં ઉતરીને. કોઈને નાભી પર લક્ષ્ય રહેતો હોય તો ત્યાં જોવે, કોઈને આજ્ઞા ચક્ર પર લક્ષ્ય રહેતો હોય તો ત્યાં જોવે, કોઈને હૃદય ચક્ર પર લક્ષ્ય રહેતો હોય તો ત્યાં જોવે. તો ધીરે ધીરે બહાર જેટલે આપણે વહેંચાયેલા છીએ વિચારોથી, આંખોથી જે જોઈએ છીએ, કાનોથી જે સાંભળીએ છીએ, મુખથી જે બોલીએ છીએ, મનથી જે વિચારીએ છીએ, એ સમગ્ર શક્તિનો બહાર આપણે વહાવીએ નહીં અને બધી જ એ ઉર્જા સમેત આપણે આપણી અંદર ઉતરીએ, આપણે ભીતર ઉતરીએ. તો ધીરે ધીરે અભ્યાસ કરતા કરતા એકાગ્ર મન આપણું થઈ જ જશે. આ એક આપણો અભ્યાસ જ છે ને કે આપણે મન સાથે જીવીએ છીએ. મન જેમ કહે તેમ. મન કહે કે આમાં સુખ મળે છે તો આપણે એ તરફ દોડીએ છીએ. મન કહે કે અહીંયા સુખ છે તો આપણે એ તરફ દોડીએ છીએ. આ જીભ છે એ તો શું છે? એક માંસનો લોચો જ છે ને. જીભમાં સ્વાદ નથી, મનને જ સ્વાદ જોઈએ છે ને. તો એટલી એવી જીભને સ્વાદ આપવા માટે ન ખાવાનું ખાઈએ છીએ, કેટલું કરી નાખીએ છીએ ને. ન બોલવાનું બોલી દઈએ છીએ જીભથી જ. કેટલા પાપ કર્મો થાય છે આ જીભથી. પરંતુ મન કહે છે કે સ્વાદ લેવો છે એટલે આપણે ખાઈએ છીએ. તો શું ખાવું? સાત્વિક ભોજન, સાત્વિક વિચાર, સાત્વિક જીવન. સારું વાંચીએ, સારું બોલીએ, સારું જોઈએ તો ધીરે ધીરે શાંત થતા જઈશું અંદરથી જ. અને ધીરે ધીરે ધ્યાન લાગશે, પણ યકાયક ન લાગે, પણ ધીરે ધીરે અભ્યાસ દ્વારા શું ન થઈ શકે? આ આપણો અભ્યાસ જ છે જે આપણે અત્યારે જીવી રહ્યા છીએ. આપણને બહિર યાત્રામાં જીવવાના આદિ બનાવ્યા છીએ તો જીવીએ છીએ ને બહિર યાત્રામાં. એવી જ રીતે આપણને અંદરની યાત્રાના આદિ બનાવીએ તો આપણે એ અંદરની યાત્રા પણ કરી શકીશું. તો હર તીર્થ સ્થળ આપણી અંદર છે, હર તીર્થ અંદર છે. ગંગા, યમુના, સરસ્વતી, ત્રિવેણી સંગમ આપણી જ અંદર છે અને એમાં જ સ્નાન કરવાનું છે અને આત્મના દર્શન કરવાના છે. જ્યારે મનના ઉઠતા આટલા વિચારોના તરંગો, બુદ્ધિના તર્કો, આ બધા જ જે પડદા પડ્યા છે આપણી અને આત્માની વચ્ચે, જો મન શાંત થઈ જાય, હર દોષથી દૂર થઈ જાય. જેટલા દોષો છે મનના, સ્વાર્થ, ઈર્ષા, દ્વંદ, બધાની નિંદા કરવી ગમે છે, કોઈ આગળ વધી જાય તો એ આપણને ગમતું નથી. જો એ સ્વાર્થ વૃત્તિ, ઈર્ષ્યા વૃત્તિ, એ અહંકાર, જેટલા પણ દોષ છે મનના, એને આપણે જોઈએ. પહેલા આપણે આપણું અવલોકન કરીએ કે શું શું દોષ છે આપણામાં અને એ બધા દોષ આપણે સુધારતા જઈએ તો મન નિર્મળ થશે. જેટલું મન નિર્મળ થશે એટલા જ વિચારો નિર્મળ આવશે. વિચારો જેટલા નિર્મળ થશે એટલું આપણું ચિત્ત શાંત રહેશે. ચિત્ત જેટલું શાંત રહેશે એટલું જ આપણે ધ્યાન કરી શકીશું. બહારિક ભટકાવથી મનને અંદર લઈ જઈએ. મનને અગર ટેવ છે કે કંઈક જોવું, એ કંઈ જોયા વગર નથી રહી શકતું, તો આપણા શરીરની અંદર ધ્યાન કરતી વખતે જ્યાં જેનું ધ્યાન લાગે, નાભી પર, હૃદય ચક્ર પર, આજ્ઞા ચક્ર પર કે શ્વાસોશ્વાસ પર, જ્યાં પણ ધ્યાન લાગે, કેમ કે મન આદિ છે કંઈક ને કંઈક જોવા માટે, તો શરૂઆત ત્યાંથી કરીએ કે એને અંદર કંઈક જોવા માટે આપીએ કે અહીંયા જ જોવે. એવી રીતે ધીરે ધીરે મન સ્થિર થતું જશે એક જગ્યા ઉપર રહેવા માટે. તો ધીરે ધીરે સ્થિરતા આવતી જશે. ધીરે ધીરે
એ શાંતિ પ્રાપ્ત થશે. ધીરે ધીરે આપણે પણ એ શૂન્યતામાં દિવ્ય પ્રકાશનો દર્શન કરી શકીશું. ધીરે ધીરે એ ખ્યાલ આવશે કે આ શરીર આપણે નથી, આ બહારની દોડ આપણી નથી, આપણો પરમ આદર્શ એ મોક્ષ પ્રાપ્તિનો છે. તો ધીરે ધીરે આપણે એ ધ્યાન દ્વારા આપણી ઉન્નતિ થશે. એમાં ઈશ્વર તરફ જવા માટેનું પ્રયાણ એકવાર મંજિલ જરૂર મળશે, જો એ યાત્રા કરવા માટે આપણે તૈયાર હોઈએ તો એ યાત્રા જરૂર થાય છે. આપણા સદગુરુની કૃપા, આપણા પિતૃઓની કૃપા હર લોક છે. કોઈ માને કે ન માને, પરંતુ હર લોક છે, સત્યલોક છે, પિતૃલોક છે, દેવલોક છે, હર લોક છે. તો જે પણ આ રાહ પર ચાલે છે, તો એ મહાન આત્માઓને એ ખ્યાલ હોય છે, એના આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થાય છે કે એ આપણા મંજિલના રાહી છે. તો બધાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આમાં સંસારમાં માણસ એકલો જ છે, ખાલી માની બેઠો છે કે આ મારા છે, આ મારા છે, આ મારા છે. અહીં કોઈ કોઈની સાથે આવ્યું નથી અને કોઈ કોઈની સાથે જવાનું નથી. આ માની બેઠેલા છીએ આપણે આપણા સુખ માટે કે આ મારું છે, આ મારું છે, આ મારું છે. તો આપણા પરમ આદર્શ મોક્ષને પ્રાપ્ત કરવો, પરમ સુખ જેનો ક્યારેય નાશ નથી થતો. અભ્યાસ કરીએ, પરિશ્રમ કરીએ, આળસને મૂકી દઈએ, સત્યને સમજીએ, ક્યારેક આપણી જાત સાથે વાત કરીએ કે કયા દોષો છે, શું કરવા આવ્યા છીએ, આ બધું કરી રહ્યા છીએ, એનાથી શું થવાનું છે, આપણું કલ્યાણ કઈ રીતે થશે. તો એનો જે જવાબ મળે તો ધીરે ધીરે આપણને આપણી ખબર પડતી જશે કે આપણે કેટલામાં છીએ. તો કાલે આપણે હવે બીજા દિવસની શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને બીજા દિવસે કયું વ્યાખ્યાન આપે છે. 7 દિવસમાં આ વ્યાખ્યાન છે. 7 દિવસ પરીક્ષિત રાજા પાસે સમય છે અને આ 7 દિવસમાં પૂરા ભાગવતનો નિચોડ શુકદેવજી મહારાજ કહે છે. એ આપણે હવે કાલના વિડીયોમાં જોઈશું. આદેશ. જય ગુરુદેવ, જય ગિરનારી.